गुड मॉर्निंग विद्यार्थियों। कॉम्प्यूटर विषय ધોરણ 12 ચેપ્ટર નંબર 8 વિદ્યાર્થી ચેપ્ટર નંબર 8 માં આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ વિશેની માહિતી મેળવી રહ્યા છીએ। આના અગાઉના વિડિયોમાં વિદ્યાર્થીઓ આપણે પોલિમોર્ફિઝમ સુધીની માહિતી મેળવી હતી। ક્લાસ અને મેથડના અલગ અલગ પ્રકાર વિશે માહિતી મેળવી હતી। લોકલ વેરિયેબલ એટલે કે ચલ પદ જે કે છે એના વિશે પણ માહિતી મેળવી હતી। ઇન્સ્ટન્ટ ક્લાસ અને મેથડ बराबर एवी ज रीते वेरिएबल में पण लोकल वेरिएबल इंस्टंट वेरिएबल અને ક્લાસ વેરિએબલ बराबर એ પ્રમાણે આપણે માહિતી મેળવી હતી। ત્યાર પછી આપણે પોલિમોર્ફિઝમ વિશે પણ માહિતી મેળવી હતી કે એક જ ફંક્શન અથવા એક જ મેથડ પણ અલગ અલગ રીતે રજૂઆત કરવી બરાબર। એટલે કે નામ સરખું હોય પણ સિગ્નેચર અલગ અલગ હોય એટલે કે એની કાર્યપ્રણાલી અલગ અલગ હોય એમાં આપેલા પ્રાચર એટલે આર્ગ્યુમેન્ટની કિંમત અલગ અલગ હોય તો એ પ્રમાણે ની જે કાર્યપદ્ધતિ થાય છે એને પોલિમોર્ફિઝમ કહેવામાં આવે છે। પોલિમોર્ફિઝમમાં મેથડનું નામ સરખું હોય છે પણ કાર્યપ્રણાલી અલગ છે એટલા માટે એને મેથડ ઓવરલોડિંગ પણ કહેવામાં આવે છે। અહીંયા સુધીની આપણે માહિતી મેળવી હતી। હવે આજના આ વિડિયોમાં ધોરણ 12 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર નંબર 8 માં આપણે ભણવાનું છે કન્સ્ટ્રક્ટર। કન્સ્ટ્રક્ટર શું છે? તો કન્સ્ટ્રક્ટર એક વિશિષ્ટ પ્રકારનું મેથડ છે। જાવા પ્રોગ્રામિંગમાં એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે કે જ્યારે તમે ક્લાસ નિર્મિત કરો છો એટલે કે ક્લાસ ડિક્લેર કરો છો ત્યારે ઓટોમેટિક એટલે કે આપોઆપ ઇન્વોક થાય છે અને શું કહેવાય છે? કન્સ્ટ્રક્ટર। તો જાવામાં કન્સ્ટ્રક્ટર એક વિશિષ્ટ મેથડ છે, વિશિષ્ટ પ્રકારની મેથડ છે। જ્યારે ક્લાસ આપણે ડિક્લેર કરીએ છીએ બરાબર એટલે ક્લાસ निर्मित करिए छे बनावीए छे क्रिएट करिए छे बराबर निर्मित करिए छे त्यारे आपो-आप इन्वोक थती मेथड શું કહેવાશે? કન્સ્ટ્રક્શન। ખાસ યાદ રાખજો क्लास बनावानी साथे ज इन्वोक थती मेथड कई छे तो के कंस्ट्रक्टर। इन्वोक शब्द याद राखजो अथवा क्लास साथे जोडायेली मेथड कई छे तो के कंस्ट्रक्टर बराबर। खास आ शब्द याद राखजो क्लास साथे जोडायेली मेथड तो के कई छे? कंस्ट्रक्टर अथवा क्लास साथे इन्वोक थती मेथड कंस्ट्रक्टर। ख्याल आवशे? फरी एकवार कंस्ट्रक्टर ए विशिष्ट प्रकारनी मेथड छे ज्यारे आपणे ऑब्जेक्ट निर्मित करिए छे सॉरी क्लास नहीं ऑब्जेक्ट જ્યારે ऑब्जेक्ट निर्मित करिए छे એટલે કે જ્યારે ऑब्जेक्ट બનાવીએ છે ऑब्जेक्ट निर्मित करिए छे ऑब्जेक्ट बनाવીએ છે ત્યારે આપોઆપ ઇન્વોક થતી આ મેથડ છે। કન્સ્ટ્રક્ટર કોઈપણ કાર્ય કરી શકે પણ તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે રચવામાં આવે છે બરાબર। कंस्ट्रक्टर मुख्य उपयोग शू है तो के प्रारंभिक किंमतो रचवा माटे अथवा तो आपवा माटे ऑब्जेक्ट की प्रारंभिक किंमतो आपवा माटे इनिशियलाइजेशन बराबर। प्रारंभिक એટલે સ્ટાર્ટિંગ વેલ્યુ સ્ટાર્ટિંગ ઇનિશિયલાઇઝેશન કરવા માટે જેનો ઉપયોગ થાય છે કન્સ્ટ્રક્ટરનો। ફરી એક વખત कंस्ट्रक्टर कोईपण कार्य करी शके छे पण मुख्यत्वे प्रारंभिक किंमतो आपवा माटे अथवा तो प्रारंभिक किंमतो रचवा माटे वपराय छे बराबर। एनु कार्य शुं छे? प्रारंभिक किंमतो रचवा माटे आ शुं थशे? एनु कार्य अथवा कार्यप्रणाली। खास ध्यान राखજો बराबर। આગળ જોઈએ આપણે कंस्ट्रक्टर दरेक क्लासना એટલે જ્યારે પણ આપણે कंस्ट्रक्टर ने व्याख्यायित करवो होय तो क्लास नो उपयोग करवो पड़े। हवे जो एक वस्तु खास ध्यान राखजो के कोईपण ऑब्जेक्ट बनावीए छे ए शेमां जाय छे? क्लास में, मुख्य क्लास में। तो इनडायरेक्टली पण कंस्ट्रक्शन ऑब्जेक्ट डिक्लेर कर એટલે कंस्ट्रक्शन बनी जाय। तो कंस्ट्रक्ट जेम ऑब्जेक्ट क्लास में जाय छे तो एवी ज रीते कंस्ट्रक्टर पण शेमां जशे? क्लास में बराबर। तो कंस्ट्रक्टर નું નામ પૂર્વ નિર્ધારિત રીતે આ ખાસ બીજો પ્રશ્ન આઈએમપી યાદ રાખવાનો છે। પૂર્વ નિર્ધારિત રીતે એટલે કે બાય ડિફોલ્ટ વારે વારે હું આ પ્રશ્ન બોલું છું ખાસ ધ્યાન રાખજો બાય ડિફોલ્ટ
ક્લાસનું જ નામ હોય છે, એટલે કે કન્સ્ટ્રક્શન નેમ ઇઝ ઇક્વલ ટુ ક્લાસ નેમ, એટલે કન્સ્ટ્રક્શન નું નામ અને સી એટલે કન્સ્ટ્રક્શન નું નામ અને ક્લાસ નું નામ બંને કેવા હોય છે? સરખા. બરાબર. જો ફરી વાત, પૂર્વ નિર્ધારિત રીતે ડિફોલ્ટ કન્સ્ટ્રક્શન ને ક્લાસ કહેવાય છે, એટલે કે ક્લાસ નું નામ હોય એ જ નામનો કન્સ્ટ્રક્શન બની જાય. જ્યારે તમે ક્લાસ ડિક્લેર કરો છો, બરાબર, એટલે ઓબ્જેક્ટ સાથે શું બની જાય છે? કન્સ્ટ્રક્શન. પણ જેમ ઓબ્જેક્ટ ક્લાસમાં વર્ણવવામાં આવે છે એવી જ રીતે કન્સ્ટ્રક્શન પણ શેમાં જતું રહે છે? ક્લાસમાં. એટલે ક્લાસ નેમ અને કન્સ્ટ્રક્શન નેમ કેવા કહેવાય છે? સરખા. એટલે પૂર્વ નિર્ધારિત રીતે શું કહેવાય? ક્લાસ નેમ સેમ એઝ કન્સ્ટ્રક્શન નેમ. ડિફોલ્ટ કન્સ્ટ્રક્શન કોઈ ચલ ધરાવતો નથી. ડિફોલ્ટ કન્સ્ટ્રક્શન એટલે ક્લાસને ડિફોલ્ટ કન્સ્ટ્રક્શન, આ બધી થિયરી માટે યાદ રાખવાની બાબત છે. કોઈ ચલ ધરાવતો નથી, એટલે ઇટ મીન્સ નો વેરિયેબલ. બરાબર. તમે મેઇન ક્લાસ બનાવો છો, વોઇડ મેઇન, આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. બરાબર. વોઇડ મેઇન એટલે મેઇન ક્લાસ તમે બનાવ્યું છે, તો એ મેઇન ક્લાસની પૂર્વ નિર્ધારિત કિંમત તમે લો, તો એ પૂર્વ નિર્ધારિત કિંમતમાં તમારે આર્ગ્યુમેન્ટ આપવાની જરૂર હોતી નથી. આર્ગ્યુમેન્ટ શેમાં આવે છે? મેથડમાં. તો અહીંયા પણ ડિફોલ્ટ કન્સ્ટ્રક્શન જે બને છે એ કોઈ પણ ચલ ધરાવતો નથી. ખાસ ધ્યાન રાખજો, ડિફોલ્ટ કન્સ્ટ્રક્શન કોઈ પણ ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ ધરાવતો નથી. નવા બનાવેલા ઓબ્જેક્ટમાં એટ્રીબ્યુટને તેના ડેટા પ્રકાર પ્રમાણે, એટલે કે જ્યારે તમે નવો ઓબ્જેક્ટ બનાવો છો, તો નવો કન્સ્ટ્રક્શન બનાવો છો, નવો કન્સ્ટ્રક્ટર બનાવતી વખતે આપેલી ડેટા ટાઈપ, બરાબર, આપણે ડેટા ટાઈપ ભણી ગયા, યાદ હોય તો ચેપ્ટર નંબર 7 માં આપેલ ડેટા ટાઈપ પ્રમાણે કન્સ્ટ્રક્શનના પ્રમાણે આર્ગ્યુમેન્ટ્સ એટલે ચલ આર્ગ્યુમેન્ટ્સની કિંમત મેળવે છે. એટલે પૂર્વ નિર્ધારિત રીતે કેવો હોય છે? ડિફોલ્ટ કન્સ્ટ્રક્શન કોઈ ચલ ધરાવતો નથી, પણ જ્યારે તમે નવો ઓબ્જેક્ટ બનાવો છો એમાં જો કોઈ આર્ગ્યુમેન્ટ આપો છો, બરાબર, તો ત્યારે જે આર્ગ્યુમેન્ટ આપો છો એનો કયો ડેટા ટાઈપ છે એના આધારે કન્સ્ટ્રક્શનની કિંમત મળે છે. ધારો કે તમારો આર્ગ્યુમેન્ટ ડેટા ટાઈપ ઇન્ટીજર હોય તો કન્સ્ટ્રક્શનની કઈ કિંમત મળશે? ઇન્ટીજર. તમારો આર્ગ્યુમેન્ટ ડેટા ટાઈપ ડબલ હોય તો કન્સ્ટ્રક્શનની કિંમત કેવી મળશે? ડબલ, અપૂર્ણાંક સંખ્યા. ખ્યાલ આવશે આટલું? તો કન્સ્ટ્રક્શન માટેની તમારે આટલી થિયરી ખાસ યાદ રાખવાની છે. જો ફરીથી એક વખત, કન્સ્ટ્રક્શન એક વિશિષ્ટ મેથડ છે જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત કરીએ છીએ ત્યારે આપોઆપ ઇન્વોક થતી મેથડ છે, જેને આપણે કન્સ્ટ્રક્ટર કહીએ છીએ, જેમાં પ્રારંભિક કિંમતો રચવા માટે અથવા આપવા માટેનો ઉપયોગ થાય છે. એનું કાર્ય એ છે કન્સ્ટ્રક્ટરનું નામ પૂર્વ નિર્ધારિત રીતે, એટલે કે બાય ડિફોલ્ટ ક્લાસનું નામ જ હોય છે, એટલે કે કન્સ્ટ્રક્શન નેમ ઇઝ ઇક્વલ ટુ ક્લાસ નેમ. સી એટલે કન્સ્ટ્રક્શન. બરાબર. ડિફોલ્ટ કન્સ્ટ્રક્શન ચલ ધરાવતો નથી, પણ જ્યારે આપણે નવો કન્સ્ટ્રક્ટર બનાવીએ છીએ ત્યારે આપેલા ડેટા ટાઈપ પ્રમાણેની આર્ગ્યુમેન્ટની કિંમતો લે છે. એટલે કે ડેટા ટાઈપ ઇન્ટીજર હોય તો કિંમતો શું લેશે? 0 કે 1. ડેટા ટાઈપ ડબલ હશે તો 1.1, 1.2, 1.0 એવી અપૂર્ણાંક કિંમતો લેશે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર. હવે કેવી રીતે કન્સ્ટ્રક્શન મેથડને ડિક્લેર કરવી? તો પહેલા કન્સ્ટ્રક્શનનું નામ, એનો રિટર્ન ટાઈપ. હવે આ ખાસ યાદ રાખવાનું છે. પહેલા આમાં જે અગત્યની બાબત છે, બરોબર, તો એની વાક્ય રચના શું બનશે? વાક્ય રચના કન્સ્ટ્રક્શન કેવી રીતે ડિક્લેર કરો? બરાબર. તો કન્સ્ટ્રક્શન નેમ, પહેલું કામ શું છે? કન્સ્ટ્રક્શનને નામ આપવાનું. આપણે કોઈ પણ મેથડને પહેલા નામ તો આપીએ છીએ, બરાબર. હવે અહીંયા વેરી મોસ્ટ આઈએમપી કન્સ્ટ્રક્શનને રિટર્ન ટાઈપ હોતો નથી, એટલે એની પરત કિંમત, કઈ કિંમત પરત મળશે એ જણાવી શકાતું નથી. પરત કિંમત હોતી નથી. ખાસ ધ્યાન રાખજો MCQ માટે.
કન્સ્ટ્રક્શનની રિટર્ન ટાઈપ એટલે કે પરત કિંમત હોતી નથી, એટલે કોઈ પણ મેથડમાં એનો ઉપયોગ કરીએ તો મેથડનો જવાબ અંતમાં શું મળશે એ રિટર્ન ટાઈપ આમાં નથી આપવાની, એ રિટર્ન ટાઈપ પણ મેળવે છે ઓબ્જેક્ટ, બરાબર. ત્યાર પછી આવે છે જ્યારે આપણે કોઈ પણ પ્રક્રિયક વાપરીએ છીએ તો એ પ્રક્રિયક કન્સ્ટ્રક્શનની અંતર્ગત રીતે કરવામાં આવે છે, એટલે કે પ્રક્રિયક એટલે ઓપરેટર્સ યાદ હોય તો પ્રક્રિયક આપીએ ત્યારે એ આપણે શેમાં આપીએ છીએ ઓબ્જેક્ટમાં, પણ પ્રક્રિયક આપીએ ત્યારે ઓબ્જેક્ટમાં કાર્ય કરે છે પણ કન્સ્ટ્રક્શનને પણ અસર કરે છે, કારણ કે તેની સાથે ઇન્વોલ્વ છે ઓબ્જેક્ટ સાથે. કન્સ્ટ્રક્શન તેની સાથે ઇન્વોલ્વ કરે છે ઓબ્જેક્ટ સાથે, એટલે જ્યારે આપણે ઓબ્જેક્ટને ઉપર કાર્યપ્રણાલી આપીએ છીએ, પ્રક્રિયા આપીએ છીએ ત્યારે ઓબ્જેક્ટ તો કાર્ય કરે છે પણ કન્સ્ટ્રક્શન પણ ઇમ્પ્લિસિટ થાય છે. તમે બુકમાં શબ્દ વાપર્યો છે, ખાસ ધ્યાન રાખજો. ઇમ્પ્લિસિટ એટલે પ્રભાવિત થાય છે. ખ્યાલ આવશે? હવે જો શું કહેવા માંગે છે કે તમે ક્લાસનું નામ આપો, કન્સ્ટ્રક્શન બની જાય, બરાબર. હવે તમે કાર્ય ઓબ્જેક્ટ પર કરો છો, મેથડ ઓબ્જેક્ટમાં દર્શાવો છો, ઓપરેટર્સ ઓબ્જેક્ટમાં આપો છો, પણ એ ઇનડાયરેક્ટલી કોને મળે છે? કન્સ્ટ્રક્શનને. તો પ્રક્રિયકો જે આપણે આપીએ છીએ એ ઓબ્જેક્ટને મળે છે પણ કન્સ્ટ્રક્શનમાં પણ ઇમ્પ્લિસિટ થાય છે, એટલે કે કન્સ્ટ્રક્શનમાં પણ પ્રભાવિત થાય છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર. ત્યારબાદ આવે છે કન્સ્ટ્રક્શન પ્રોગ્રામમાં અન્ય કોઈ જગ્યાએ સ્પષ્ટ રીતે એક્સપ્લિસિટ ઇન્વોક કરવામાં આવતો નથી, એટલે કે કન્સ્ટ્રક્શનને અલગથી ઇન્વોક કરવામાં આવતો નથી. ક્લાસ બનાવો એટલે આપોઆપ ઇન્વોક થઈ જ જશે, ઓબ્જેક્ટ બનાવો એટલે આપોઆપ ઇન્વોક થઈ જ જશે. ખ્યાલ આવશે? બરાબર. હવે એક ઉદાહરણ છે, હું તમને સમજાવી દઉં. આ વાક્ય રચના ખ્યાલ આવ્યો? હવે ઉદાહરણ જુઓ. ઉદાહરણ તરીકે અહીંયા હું લખું છું ક્લાસનું નામ આપી દીધું મેં સ્ટાન્ડર્ડ 12 અને કોઈ આર્ગ્યુમેન્ટ નથી, બરાબર. એટલે મેં રાઉન્ડ બ્રેકેટ ઓપન ક્લોઝ કરી દીધો અને બ્લોક સ્ટેટમેન્ટ એટલે કર્લી બ્રેકેટ પણ ઓપન ક્લોઝ કરી દીધો. આનો મતલબ શું છે કે તમે એક ક્લાસ બનાવ્યો છે જેનું નામ છે સ્ટાન્ડર્ડ 12, તો ઓટોમેટિકલી સ્ટાન્ડર્ડ 12 નામનું શું બની જશે? કન્સ્ટ્રક્શન, જેમાં કોઈ આર્ગ્યુમેન્ટ નથી. ખ્યાલ આવ્યો? બરાબર. અને પછી બ્લોકમાં પણ એટલે કે બ્લોક સ્ટેટમેન્ટ છગડીયો કૌંસ પણ મેં ઓપન ક્લોઝ કરી દીધો છે, એમાં કોઈ આર્ગ્યુમેન્ટ લખી નથી. તો એનો મતલબ છે કે તમે એક ક્લાસ બનાવ્યો છે પણ ઇનડાયરેક્ટલી શું કહેવાય છે? કન્સ્ટ્રક્શન સ્ટાન્ડર્ડ 12 નામનું, જેમાં કોઈ આર્ગ્યુમેન્ટ નથી. હવે તમારે આનો ઓબ્જેક્ટ બનાવવો હોય, બરાબર. ઓબ્જેક્ટ આપણે બનાવી દઈએ છીએ કે room 3 is equal to, અહીંયા એક ઓબ્જેક્ટ બનાવી દઈએ કે class 12 is equal to new class 12a, 12 કોમર્સ, બરાબર. ખ્યાલ આવે છે? તો શું થયું? અહીંયા ક્લાસ 12 હતો, એમાં એક ઓબ્જેક્ટ બનશે ન્યૂ ક્લાસ 12 કોમર્સ નામનું. તો હવે આ કન્સ્ટ્રક્શન પણ શેમાં જશે? ન્યૂ ક્લાસ 12 નામના ઓબ્જેક્ટમાં. ખ્યાલ આવશે? બરાબર. તો તમારે કન્સ્ટ્રક્શન માટે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એટલું એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. જો એમસીક્યુ ના વાક્યો હું રિપીટ કરું છું, ખાસ ધ્યાન રાખજો. એક વિશિષ્ટ મેથડ જે ઓબ્જેક્ટ નિર્મિત કરતા ઇન્વોલ્વ થાય છે એ છે કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્શનનું નામ ક્લાસના નામ પ્રમાણે ક્લાસના નામ જ હોય છે, એટલે કે કન્સ્ટ્રક્શન અને ક્લાસનું નામ સરખું જ હોય છે. કન્સ્ટ્રક્શનને રિટર્ન કિંમત પરત કિંમત આપવામાં આવતી હોતી નથી, એટલે આપવામાં આવતી જ નથી. કન્સ્ટ્રક્શન ડિફોલ્ટ રીતે કોઈ ચલ ધરાવતો નથી. ઓબ્જેક્ટ પર થતા બધા જ કાર્યની પ્રારંભિકતા એટલે પ્રભાવિકતા ઇમ્પ્લિસિટી એ કન્સ્ટ્રક્શનને મળે છે. ખ્યાલ આવશે આટલું? બરાબર. આટલા એમસીક્યુ માટેના તમારે પ્રશ્નો યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે નવો ટોપિક આવે છે એક્સેસ કંટ્રોલર. ભાઈ સૌથી અગત્યનો આ ટોપિક છે, બરાબર. એક્સેસ કંટ્રોલર. હવે એક્સેસ કંટ્રોલર એટલે શું? તો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 6 માં આપણે પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ અને પેકેજ એવા 4 શબ્દો ભણી ગયા હતા, બરાબર. તો એના વિશેની માહિતી છે કે આપણે કોઈ પણ ક્લાસ બનાવીએ છીએ તો એ ક્લાસનો પ્રકાર કયો છે, ક્લાસને તમારે કેવી રીતે રજૂઆત આપવી છે, એટલે કેવી રીતે દર્શાવવો છે,
એના માટે આવશે એક્સેસ કંટ્રોલ, જેને વિઝિબિલિટી મોડિફાયર પણ કહેવામાં આવે છે. આ વિઝિબિલિટી મોડિફાયર જે શબ્દ છે ખાસ યાદ રાખજો. અત્યાર સુધી આપણે ક્લાસ 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 એવો શબ્દ વાપરતા આવ્યા છે, પણ ક્લાસનો પ્રકાર કયો છે? ધારો કે આપણે જેમ વેરિયેબલનો પ્રકાર શીખ્યા કે ભાઈ ઇન્સ્ટન્ટ વેરિયેબલ, ગ્લોબલ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ, તો એવી જ રીતે આ જે ક્લાસ આપણે દર્શાવીએ છીએ તો એ ક્લાસનો પ્રકાર કયો છે? તો એ પ્રકાર દર્શાવવા માટે ની આ જે અત્યારે બાબત છે જેને આપણે એક્સેસ કંટ્રોલર અથવા વિઝિબિલિટી મોડિફાયર તરીકે ઓળખીએ છીએ. એક્સેસ કંટ્રોલર અને વિઝિબિલિટી મોડિફાયર કયા નામે ઓળખવામાં આવે છે? વિઝિબિલિટી મોડિફાયર અથવા એક્સેસ કંટ્રોલર. આ બંને શબ્દ ખાસ યાદ રાખજો. હવે એના કેટલા, જ્યારે બી આપણે ક્લાસ ડિક્લેર કરીશું તેના પ્રકાર કેટલા છે? તો કે એના 4 પ્રકાર છે. એક્સેસ કંટ્રોલર એ દ્રશ્યતાની નિયંત્રણની બાબત છે, જેને એક્સેસ મોડિફાયર, વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પણ આપણે કોઈ મેથડ અથવા તો ક્લાસ દર્શાવીએ છીએ ત્યારે એ ક્લાસને અને મેથડને સુરક્ષા પૂરી પાડવા માટેના ચોક્કસ પ્રકાર છે. જાવામાં આ 4 પ્રકાર છે, જેમાં પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ છે. બરાબર? જો ફરીથી એક્સેસ કંટ્રોલર એ દ્રશ્યતાની બાબત દર્શાવે છે. વેરી મોસ્ટ IMP MCQ. એક્સેસ મેથડ અથવા કંટ્રોલર અથવા વિઝિબિલિટી, બરાબર, દ્રશ્યતાની બાબતનું નિયંત્રણ કરે છે. બરાબર? હવે જાવામાં 4 એક્સેસ મોડિફાયર, એક્સેસ અથવા વિઝિબિલિટી મોડિફાયર છે. જાવામાં 4 એક્સેસ અથવા તો વિઝિબિલિટી મોડિફાયર છે. કયા કયા? પબ્લિક, પ્રાઇવેટ, પેકેજ અને ચોથું છે પ્રોટેક્ટેડ. ખ્યાલ આવશે? ફરી એકવાર, જાવામાં દ્રશ્યતાની બાબતનું નિયંત્રણ, એટલે જે ક્લાસ આપણે દર્શાવીએ છીએ, જે મેથડ દર્શાવીએ છીએ, એ મેથડને સુરક્ષા પૂરી પાડવી છે કે એ મેથડને કઈ બાબતને દ્રશ્યમાન કરવી છે, કઈ બાબતને નિયંત્રણમાં રાખવી છે. તો એ દ્રશ્યતાની બાબતનું નિયંત્રણ કરવા માટે એક્સેસ મોડિફાયરનો ઉપયોગ થાય છે. આને એક્સેસ કંટ્રોલર અથવા વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ એક્સેસ મોડિફાયર પણ છે. જ્યારે પણ કોઈ પણ મેથડ દર્શાવો છો અથવા તો ક્લાસ દર્શાવો છો, એના પરનું નિયંત્રણ દર્શાવવા માટેની બાબત. જાવામાં સુરક્ષા કે પ્રોટેક્શનના, હવે આના માટે બીજો શબ્દ કયો છે? સુરક્ષા અથવા પ્રોટેક્શન. બરાબર? નિયંત્રણ એટલે શું થશે? સુરક્ષા અથવા પ્રોટેક્શન. એને આપણે શું કહીએ છીએ? નિયંત્રણ. તો જાવામાં સુરક્ષા અથવા પ્રોટેક્શન, ક્લાસને સુરક્ષા અથવા તો પ્રોટેક્શન આપવા માટેના કેટલા પ્રકાર છે? 4. કયા કયા છે? તો જુઓ, પહેલો જ છે પબ્લિક, PUBLIC. બીજો છે પ્રાઇવેટ, PRIVATE, પ્રાઇવેટ. ત્રીજું છે પેકેજ, PACKAGE, પેકેજ, પેકેજ, PROTECTED, પ્રોટેક્ટેડ. બરાબર? હવે આપણે આ ચારે એક્સેસ મોડિફાયરને 1 by 1 ચેક કરીએ છીએ. પહેલું એમાં લઈએ છીએ પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર એ મેથડના પ્રકાર પહેલા દર્શાવવામાં આવે છે.
પૂર્વ નિર્ધારિત પ્રકાર વિઝિબિલિટી પેકેજ છે જેને ક્લાસમાં સમાવવામાં આવે છે. પહેલો જ આપણે પ્રકાર ભણીએ છીએ પબ્લિક. કયો પ્રકાર ભણે છે? પબ્લિક. હવે પબ્લિક એટલે શું? સામાન્ય એનું ગુજરાતી શું થાય? જાહેર. બરાબર, જાહેર ઇન ધ સેન્સ કોઈ પણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય, એટલે કે ક્લાસમાં વિઝિબલ હોય, વ્યાખ્યાયિત કરેલા એટલે કે વિઝિબલ હોય, તો એને આપણે કેવા કહીએ છીએ? પબ્લિક મેથડ. જ્યારે ક્લાસની બહાર બધા ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા ઈચ્છતા હોય ત્યારે એને પબ્લિક એક્સેસ તરીકે ઘોષિત કરવા પડે છે. તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. જો એક સામાન્ય બાબત, પબ્લિક એટલે જાહેર. તો જ્યારે કોઈ પણ મેથડ અથવા તો ક્લાસ ને દરેક જગ્યાએ વિઝિબલ કરાવવા હોય ત્યારે કયો પ્રકાર આવશે? પબ્લિક. પબ્લિક મોડિફાયર આવે. શું આવે? પબ્લિક મોડિફાયર. બરાબર. હવે જો ધારો કે તમને યાદ હોય તો ગ્લોબલ વેરિયેબલ એવું ભણી ગયા હતા. ગ્લોબલ વેરિયેબલ એટલે તમે ક્લાસમાં શરૂઆતમાં જે વેરિયેબલ ડિક્લેર કરી દેશો બધા શું કહેવાશે? ગ્લોબલ. પછી તમે આને ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ ક્લાસમાં ઉપયોગમાં લઈ શકો. તો એવી જ રીતે અહીંયા છે પબ્લિક મોડિફાયર કે આ મેથડ અથવા તો આ ક્લાસને આપણે દરેક જગ્યાએ એટલે આખા પ્રોગ્રામિંગમાં કોઈ પણ જગ્યાએ ઇન્વોક કરી શકીએ. બરાબર, એટલે દર્શાવી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ. એને શું કહેવાશે? પબ્લિક મોડિફાયર. હવે પબ્લિક મોડિફાયર બનાવવાની ચાવીરૂપ શબ્દ એટલે કીવર્ડ. કોઈ પણ ક્લાસને પબ્લિક બનાવવો હોય તો શું કરવું પડે? આગળ એનો કીવર્ડ મૂકવો પડે, જેને ગુજરાતીમાં ચાવીરૂપ શબ્દ કહીએ છીએ. કયો છે? પબ્લિક. કયો ચાવીરૂપ શબ્દ છે? પબ્લિક. કોઈ પણ ક્લાસના નામની આગળ અથવા મેથડની નામના આગળ તમે મૂકી દો પબ્લિક એટલે કેવો મોડિફાયર બની જાય? પબ્લિક મોડિફાયર. ઉદાહરણ તરીકે પબ્લિક ઇન્ટીજર રોલ નંબર. તો મારો વેરિયેબલ કયો છે? રોલ નંબર. મારો વેરિયેબલ કયો છે? રોલ નંબર. vn એટલે વેરિયેબલ નેમ, ઇન્ટીજર એટલે ડેટા ટાઈપ અને પબ્લિક એટલે શું થશે? એનો મોડિફાયર, એક્સેસ મોડિફાયર. બરાબર. તો અહીંયા મેં એક ડેટા ટાઈપ લીધો છે ઇન્ટીજર, એ વેરિયેબલ નું નામ છે રોલ નંબર અને એનો એક્સેસ મોડિફાયર કયો છે? પબ્લિક. બીજો પ્રકાર આવે છે વિદ્યાર્થીઓ જે છે પ્રાઇવેટ. હવે આ ખાસ ધ્યાન રાખજો. પ્રાઇવેટ એટલે શું? પર્સનલ. બરાબર, એટલે કે અંગત. કયો મોડિફાયર આવે છે? પ્રાઇવેટ એટલે કે પર્સનલ, અંગત. તો આ મોડિફાયરમાં ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન હોય છે. સૌથી ઓછી દ્રશ્યતા આ મોડિફાયર પૂરી પાડે છે અને કોઈ પણ ચલ કે ક્લાસની અંદર જ મેથડ વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને એને સીધો ઉપયોગ કરી શકાય છે. ખાસ ધ્યાન રાખજો. ઉચ્ચ કક્ષાની સુરક્ષા શબ્દ ખાસ ધ્યાન રાખજો. ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૂરી પાડતો મોડિફાયર કયો છે? પ્રાઇવેટ. ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૂરી પાડતો મોડિફાયર છે પ્રાઇવેટ, જે અન્ય કોઈ ક્લાસમાં ઇન્વોક થતો નથી. તેમાં રહેલા વેરિયેબલ એટલે કે ચલ પર અને મેથડને સુરક્ષા પૂરી પાડે છે. ખાસ ધ્યાન રાખજો, સુરક્ષા આપે છે. હવે જો આપણે સામાન્ય ઉદાહરણ આપું કે આપણે ઘરમાં, બરાબર, આપણું પર્સનલ
કબાટ હોય છે અથવા તો પર્સનલ મોબાઈલ પણ હોય અથવા તો રૂમ પણ હોઈ શકે. તો એમાં શું છે કે તમને લગતી બધી બાબતો અથવા તમારી બધી વસ્તુઓ હોય છે. તો એવી જ રીતે તમારે કોઈ પણ મેથડ અથવા વેરિયેબલને પર્સનલ બનાવવો છે તો આપણે એની આગળ કયો કીવર્ડ મૂકવાનો છે? પ્રાઇવેટ. કયો મોડિફાયર વાપરવાનો છે? પ્રાઇવેટ, જે ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૂરી પાડે છે. અહીંયા ચાવીરૂપ શબ્દ કયો આવશે અથવા કીવર્ડ કયો આવશે? પ્રાઇવેટ. બરાબર. ધારો કે લખું પ્રાઇવેટ ઇન્ટીજર રોલ નંબર, તો રોલ નંબર નામનો મારો વેરિયેબલ છે ને ડેટા ટાઈપ ઇન્ટીજર છે, પણ હવે કેવો થઈ ગયો? પ્રાઇવેટ. તો એ એટલા જ ક્લાસ પૂરતો અથવા તો એટલા જ બ્લોક પૂરતો વપરાશે, બીજે ક્યાંય એની અસર થશે નહીં. એટલે અન્ય કોઈ ક્લાસમાં આપણે એને ઇન્વોક કરી શકતા નથી, પણ એટલા જ ક્લાસ માટે એટલા જ બ્લોક પૂરતો એ ખૂબ જ સુરક્ષિત રાખે છે આપણા મેથડ અથવા વેરિયેબલને. બરાબર. એટલે ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૂરી પાડવી હોય ત્યારે કયો ડેટા મોડિફાયર વપરાય છે? પ્રાઇવેટ. ફરી એક વખત, પ્રાઇવેટ એ સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન આપે છે, જેની ઓછી દ્રશ્યતા એટલે દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય એવું નથી. જે બ્લોકમાં તમે એને ઇન્વોલ્વ કર્યો હોય એ જ બ્લોકમાં બીજે ક્યાંય નહીં. બરાબર. તો એ બ્લોક સાથે જોડાયેલા મેથડ અને વેરિયેબલને પણ એ સુરક્ષા પૂરી પાડે છે. કોઈ પણ ખોટી રીતે અથવા તો મર્યાદામાં ગણતરી કરે છે, એટલે કે કોઈ પણ ખોટી રીતે થયેલી ગણતરી અથવા કોઈ પણ બિનઇરાદાપૂર્વક થયેલી ગણતરીથી શું કરે છે? સુરક્ષા આપે છે. કારણ કે તમે એ મેથડને શું કરી દીધી છે? પ્રાઇવેટ. બરાબર. એટલે અન્ય કોઈ ક્લાસ કે અન્ય કોઈ મેથડ એને અસર કરશે નહીં. એનાથી એ કેવી છે? પ્રોટેક્ટેડ છે, સુરક્ષિત છે. જ્યારે આપણે કોઈ ઘટકને સીધો કોઈ પણ સબ ક્લાસમાં સમાવવાનો હોય ત્યારે આપણે પ્રાઇવેટનો ઉપયોગ કરી શકતા નથી. એટલે એક ક્લાસમાં રહેલા વેરિયેબલને બીજા ક્લાસમાં ઉપયોગમાં લેવો હોય તો પ્રાઇવેટ ડેટા ટાઈપ વપરાતો નથી. ખ્યાલ આવશે? બરાબર. તો ડેટાને સુરક્ષા પૂરી પાડવા માટે અથવા તો સીધી સુરક્ષિત ડેટાને એક્સેસ કરવા માટેનો ડેટા ટાઈપ કયો છે? પ્રાઇવેટ. ખ્યાલ આવશે આટલું? બરાબર. ત્યાર પછી આપણી પાસે ત્રીજો ડેટા ટાઈપ આવે છે પેકેજ. ત્રીજો કયો છે? પેકેજ. કયો ડેટા ટાઈપ છે? પેકેજ. ખાસ યાદ રાખજો. તો પેકેજ ડેટા ટાઈપ માટે આપણે એક શબ્દ યાદ રાખવાનો છે, જે છે પૂર્વ નિર્ધારિત એક્સેસ મોડિફાયર. પેકેજ ડેટા ટાઈપ કેવો છે? પૂર્વ નિર્ધારિત એક્સેસ મોડિફાયર. બરાબર. પેકેજ ડેટા ટાઈપમાં વિવિધ ક્લાસને આપણે વ્યવસ્થિત રૂપે દર્શાવી શકીએ છીએ. કોઈપણ ફાઇલના સોર્સ ફાઇલ તરીકે પેકેજ વિધાનનો ઉપયોગ થાય છે અને પેકેજ એ પૂર્વ નિર્ધારિત એટલે કે ડિફોલ્ટ પ્રકારનું સુરક્ષા પૂરી પાડે છે. ડિફોલ્ટ એટલે પૂર્વ નિર્ધારિત એટલે કે બાય ડિફોલ્ટ સુરક્ષા આપે છે. હવે તમે કોઈ પણ ક્લાસ ડિક્લેર કરો છો ને એમાં પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ લખવાનું ભૂલી ગયા છો તો પૂર્વ નિર્ધારિત રીતે કયો વિઝિબિલિટી બની જશે? પેકેજ. કયો મોડિફાયર આવી જશે? પેકેજ. કમ્પ્યુટર જાતે લઈ લેશે. તો પૂર્વ નિર્ધારિત સુરક્ષા કોણ પૂરી પાડે છે? પેકેજ. બરાબર. જો તમને યાદ હોય તો આપણે એવું કરીએ છીએ કે જ્યારે જે રીતના ફંક્શન્સ હોય એ પ્રમાણેના પેકેજ ઇન્સ્ટોલ કરાવવા આપણે એવું બોલતા હોય છે શબ્દ. તો પેકેજ એ શું છે? પૂર્વ નિર્ધારિત સુરક્ષા પૂરી પાડે છે, જે સમગ્ર પ્રોગ્રામના સોર્સ કોડની પણ સુરક્ષા પૂરી પાડે છે. એટલે કે સોર્સ ફાઇલને પણ સુરક્ષા આપે છે. ખ્યાલ આવશે? સુરક્ષા આપે છે. હવે એમાં કીવર્ડ કયો છે? તમારે કોઈ પણ ક્લાસને પેકેજ તરીકે દર્શાવવો હોય તો કીવર્ડ છે PACKAGE. પણ તમે આ ના લખો, પેકેજ એવું ના લખો તો ઓટોમેટિક કમ્પ્યુટર પેકેજ શબ્દ લઈ જ લેશે. બરાબર. એના માટે અલગથી કોઈ તમારે ડિક્લેરેશન આપવાની જરૂર નથી. તમે આપી દો તો બરોબર છે, તો ખ્યાલ આવી જશે કે વિઝિબિલિટી કેવી છે? પેકેજની. પણ તમે નથી લખતા, પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ કંઈ જ નથી લખતા, તો ઓટોમેટિક કમ્પ્યુટર શું લઈ લેશે? પેકેજ.
અને આ પૂર્વ નિર્ધારિત સુરક્ષા આપે છે એટલે ડેટાને સુરક્ષા રાખે છે. ડેટા પર થતી બિનજરૂરી ગણતરી અથવા તો ગેરકાયદેસરની મેથડ અથવા બિનજરૂરી મેથડથી એને સુરક્ષા પૂરી પાડે છે. જે સોર્સ ફાઇલને એટલે કે સોર્સ કોડને મુખ્ય કોડને પણ સુરક્ષિત રાખે છે. ખ્યાલ આવશે. એટલે જાવા ભાષા સુરક્ષિત કેમ છે કે એમાં આ રીતના એક્સેસ મોડિફાયર છે કે જે મેથડને, ક્લાસને, વેરિયેબલને સ્ટેજ બાય સ્ટેજ સુરક્ષિત રાખે છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર. જો ડિફોલ્ટ પ્રોટેક્શન પૂરું પાડતું છે પેકેજ મોડિફાયર. પેકેજમાં બધી જ જગ્યાએ દરેક મેથડ અને દરેક ચલ અને ક્લાસનો સમાવેશ થાય છે. બરાબર. પૂર્વ નિર્ધારિત રીત છે એટલે આમાં દરેક પ્રકારના વેરિયેબલ, દરેક પ્રકારની મેથડ અને દરેક પ્રકારના ક્લાસ આપણે દર્શાવી શકીએ છીએ. એમાં કોઈ નિશ્ચિત નામ આપવું જરૂરી નથી. તમે નામ ના આપો એટલે ઓટોમેટિક એ શું બની જશે? પેકેજ. કયો મોડિફાયર બની જશે? પેકેજ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આપણે પબ્લિક, પ્રાઇવેટ અને પેકેજ વિશે માહિતી યાદ કરી. તમારે એક શબ્દ ખાસ યાદ રાખવાનો છે કે પૂર્વ નિર્ધારિત એક્સેસ મોડિફાયર જાવામાં કયો હોય છે? પેકેજ. ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૂરું પાડતો મોડિફાયર કયો છે? પ્રાઇવેટ. અને દરેક ક્લાસને દરેક વિઝિબિલિટી પૂરી પાડતો મોડિફાયર કયો છે? પબ્લિક. ત્યાર પછી આપણે આવે છે ચોથો મોડિફાયર જે છે પ્રોટેક્ટેડ. ફોર્થ નંબર પર આપણે આવે છે મોડિફાયર પ્રોટેક્ટેડ. હવે પ્રોટેક્ટેડ એટલે શું? પ્રોટેક્શન આપવું, સુરક્ષા પૂરી પાડે. પણ કેવી સુરક્ષા? કે જેમાં તમને એને અન્ય કોઈ જગ્યાએ યુઝ કરી શકો નહીં. તો પ્રોટેક્ટેડ એ ફક્ત સબ ક્લાસમાં એક્સેસ થતી મોડિફાયર છે. ફક્ત કયા? મેઇન ક્લાસમાં નહીં. કયા ક્લાસમાં? સબ ક્લાસમાં. સબ ક્લાસમાં અપાતી વિઝિબિલિટી છે અથવા તો મોડિફાયર છે, વિઝિબિલિટી છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. મેઇન ક્લાસમાં નહીં. એમસીક્યુ ના પ્રશ્ન કે કયું મોડિફાયર ફક્ત સબ ક્લાસમાં અપાય છે? તો પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડ માટે ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ વિઝિબિલિટી ઓછા પ્રમાણમાં વપરાય છે કારણ કે તેમાં પ્રોટેક્ટેડ મેથડને ફ્રેન્ડ મેથડ દ્વારા ઇન્વોક કરવી પડે છે. હવે જો ખાસ ધ્યાન રાખજો. ધારો કે આપણે પ્રોટેક્ટેડ એનો કીવર્ડ છે પ્રોટેક્ટેડ ઇન્ટીજર રોલ નંબર આવું લખી દીધું. હવે આ જે રોલ નંબર નામનો વેરિયેબલ છે એ મારે ક્યાંય વાપરવો હશે, એની કિંમત ડિક્લેર કરવી હશે તો મારે એને કેવી રીતે કરાશે? પાછું એને કરવું પડશે ફ્રેન્ડ રોલ નંબર. તો જે પ્રોટેક્ટેડ વિઝિબિલિટી છે એને શેમાં કન્વર્ટ કરવી પડશે? ફ્રેન્ડમાં. બરાબર. એ જે સબ ક્લાસ છે એને શેમાં કન્વર્ટ કરવો પડશે? ફ્રેન્ડ કીવર્ડ સાથે. અને પછી જ હું એનો ઉપયોગ કરી શકીશ. આ એક કીવર્ડ છે પ્રોટેક્ટેડ વિઝિબિલિટીને દર્શાવવા માટે. બરાબર. તો શું થાય છે આમાં કે એક વખત પ્રોટેક્ટેડ કરી દીધું પછી પાછું ફ્રેન્ડ્સ કીવર્ડ વાપરી અને એને અનપ્રોટેક્ટ કરો. એટલે આ થોડી પ્રોગ્રામિંગ કોડિંગ વધી જાય છે. એટલા માટે જનરલી આપણે કયો નથી વાપરતા? પ્રોટેક્ટેડ. અને એ પાછું સબ ક્લાસમાં જ વપરાય છે. મેઇન ક્લાસને તમે પ્રોટેક્ટેડ કરી દો તો એમાં રહેલી ગણતરી, એમાં રહેલા ફંક્શન્સ કે એમાં રહેલી મેથડ કશું જ જોઈ શકાશે નહીં. ખાસ ધ્યાન રાખજો. બરાબર. હવે પ્રોટેક્ટેડ માટે કયો કીવર્ડ વપરાય છે? પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડ મોડિફાયર માટેનો કીવર્ડ કયો છે? પ્રોટેક્ટેડ. બરાબર. જેને એક અલગ જ સ્તરની વિઝિબિલિટી એટલે કે અલગ જ સ્તરની ગુપ્તતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એને વાપરવું હોય તો વાપરી શકાય, પણ એને ઇન્વોક કરવા માટે, ઉપયોગમાં લેવા માટે પાછું કયો કીવર્ડ વાપરવાનો છે? ફ્રેન્ડ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આજના વિડીયોમાં
કન્સ્ટ્રક્ટર ભણ્યા, એક્સેસ મોડિફાયર ભણ્યા. એક્સેસ જાવામાં એક્સેસ મોડિફાયર એટલે શું? તો તમે જે મેથડ કે ક્લાસ ઇન્વોક કરો છો એને સુરક્ષા પૂરી પાડવાની બાબત, સુરક્ષા પૂરી પાડવા માટેની દ્રશ્યતાની બાબત, બરાબર? તો એ જાવામાં દ્રશ્યતાના 4 પ્રકાર છે, એટલે કે વિઝિબિલિટીના 4 પ્રકાર છે: પબ્લિક, પ્રાઇવેટ, પેકેજ અને પ્રોટેક્ટેડ. પૂર્વ નિર્ધારિત રીતે પેકેજ મોડિફાયર હોય છે, જે સૌથી સામાન્ય રીતે સુરક્ષા પૂરી પાડે છે. વપરાશકર્તા જો ક્લાસ કે મેથડનો મોડિફાયર નક્કી ના કરે તો કમ્પ્યુટર જાવા પ્રોગ્રામિંગ સાથે જાતે જ કયું લઈ લે છે? પેકેજ મોડિફાયર. પછી આવે છે પબ્લિક, એટલે કે ગ્લોબલી કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્લાસ કે વેરિયેબલને ઇન્વોક કરવો હોય તો પબ્લિક મોડિફાયરનો યુઝ કરો. ત્યારબાદ આવે છે પ્રાઇવેટ, સૌથી ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૂરી પાડતું મોડિફાયર છે. જનરલી પ્રાઇવેટ મોડિફાયર એ જે ક્લાસમાં હોય એ જ ક્લાસમાં ઇન્વોક થાય છે, બીજા ક્લાસમાં ઇન્વોક કરી શકાતો નથી. અને ત્યારબાદ આવે છે પ્રોટેક્ટેડ. તો પ્રોટેક્ટેડ હંમેશા સબ ક્લાસમાં, મેઇન ક્લાસમાં નહીં, સબ ક્લાસમાં વિઝિબિલિટી પૂરી પાડે છે અને ડેટાને સુરક્ષા આપે છે. પ્રોટેક્ટેડ ડેટા ટાઈપ લીધો હોય તો એને ઇન્વોક કરવા, એને દર્શાવવા માટે, એના પરની ગણતરી દર્શાવવા માટે ફ્રેન્ડ કીવર્ડનો ઉપયોગ કરવો ફરજિયાત છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. હજુ આમાં આપણે આગળ અગત્યના બીજા પણ ટોપિક છે, જેમ કે ઇનહેરિટન્સ આવે છે, એક્સેસ મોડ્યુલેટર આવે છે. એની ચર્ચા આના પછીના વિડીયોમાં કરીશું. આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ.